જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું એક નવી વાનગી લઈને આવી છું જેનું નામ છે સ્પ્રિંગ રોલ। હવે સ્પ્રિંગ રોલને રોટલી બનાવવા માટે સૌથી પહેલાં જોઈશે 1.5 કપ મેંદો, થોડું મોણ માટે તેલ અને સ્વાદ અનુસાર મીઠું। હવે સૌથી પહેલાં લોટને ચાળણી વડે ચાળી લઈશું। લોટ ચાળી લીધા બાદ તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું અને 2 થી 3 ચમચી મોણ માટે તેલ નાખીશું। અને રોટલી જેવો તેનો લોટ બાંધી લઈશું। આ રીતે રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તેની ઉપર થોડું આ રીતે તેલ લગાવી 10 થી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। જ્યાં સુધી આપણો લોટ સેટ થાય ત્યાં સુધી સ્પ્રિંગ રોલનું આપણે સ્ટફિંગ બનાવી લઈશું। હવે સ્પ્રિંગ રોલના સ્ટફિંગ માટે આપણે સૌથી પહેલાં જોઈશે નૂડલ્સ, થોડી કોબીજ, 1 કેપ્સિકમ, 2 નાની સાઈઝની ડુંગળી, 2 થી 3 તીખા લીલા મરચાં, મસાલામાં જોઈશે ગરમ મસાલો, ટામેટો કેચઅપ, સ્વાદ અનુસાર મીઠું, મરી પાવડર, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને વઘાર માટે થોડું તેલ। હવે સૌથી પહેલાં એક બાઉલમાં થોડું ગરમ પાણી મૂકી ગરમ કરી લઈશું। તેની અંદર આપણે જે આ નૂડલ્સ લીધા છે તે બાફી લઈશું। પાણી ઉકળી ગયું છે, એની અંદર આપણે આપણા નૂડલ્સ નાખી બાફી લઈશું। તમે જોઈ શકો છો આપણા નૂડલ્સ સરસ મજાના બફાઈ ગયા છે। હવે એક ચાળણીમાં આ રીતે એનું બધું જ પાણી કાઢી કોરા કરી લઈશું। હવે નૂડલ્સની અંદર આ રીતે 1 થી 2 ચમચી થોડું તેલ નાખી આ રીતે હલાવી લઈશું, જેથી નૂડલ્સ એકબીજાની સાથે ચોંટી ના જાય, બધા નૂડલ્સ છૂટા છૂટા રહે। હવે સ્પ્રિંગ રોલ માટેનું આપણે સ્ટફિંગ તૈયાર કરીશું। તેમાં સૌથી પહેલાં થોડું તેલ નાખી ગરમ કરી દઈશું। તેલ ગરમ થઈ ગયું છે, તેમાં ડુંગળી અને લીલા મરચાં નાખી બરાબર સાતળી લઈશું। ત્યારબાદ થોડું 2 થી 4 કળી લસણની પણ નાખી દઈશું। ત્યારબાદ જે 1 કેપ્સિકમ કાપીશું તેને પણ નાખી સાંતળી લઈશું અને સાથે સાથે જે આપણે કોબીજ લીધી તેને પણ નાખી બરાબર સાંતળી લઈશું। હવે સ્પ્રિંગ રોલના આપણે મસાલા કરીશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડો મરી પાવડર, થોડો ગરમ મસાલો, 2 ચમચી રેડ ચીલી સોસ, 2 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી ડાર્ક સોયા સોસ અને 2 ચમચી ટામેટો કેચઅપ। બધું જ મસાલા શાકભાજીની સાથે આપણે મિક્સ કરી લઈશું। આપણું સ્પ્રિંગ રોલ બનાવવાનું સ્ટફિંગ તૈયાર છે। આ રીતે સહેજ અધકચરું જ રાખીશું, જેથી તળતી વખતે બધું શાકભાજી ચડી જશે। બધું શાકભાજી મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ જે આપણે આ નૂડલ્સ બાફ્યા હતા તેને પણ નાખી
મિક્સ કરી લઈશું, જેથી આપણા નૂડલ્સ બધા ભાંગી ના જાય અને આખા રહે. હવે આપણો જે લોટ બાંધીને તૈયાર કર્યો હતો તેમાંથી એક નાનો લુઓ લઈ પાતળી રોટલી તૈયાર કરીશું. રોટલી બનાવી એક તાવડીમાં નવશેકી શેકી લઈશું. હવે આપણે જે આ સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને આ રીતે રોટલીની વચ્ચે મૂકી રોલ બનાવી લઈશું. ત્યારબાદ આ રીતે એક મેંદાની સ્લરી તૈયાર કરીશું, જેમાં થોડો મેંદો 2 ચમચી અને થોડું પાણી નાખી એકદમ પાતળી મેં સ્લરી તૈયાર કરી છે. તેને રોટલીની ચારે બાજુ આ રીતે લગાવી લઈશું, જેથી આપણું સ્ટફિંગ ખુલ્લી ના જાય. અને આ રીતે રોલ વાળી લઈશું. એવી જ રીતે બધી જ રોટલી બનાવી તૈયાર કરી બધા જ રોલ ભરી લઈશું. આ રીતે બીજી રોટલીને પણ નવશેકી શેકી કાઢી લઈશું. એ જ રીતે આપણે ફરીથી બીજો રોલ પણ ભરી લઈશું. હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી આપણા આ સ્પ્રિંગ રોલ મીડિયમ તાપે તળી લઈશું. આ રીતે બ્રાઉન રંગના થાય એટલે તળીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણા સ્પ્રિંગ રોલ બનીને તૈયાર છે. હવે તેને આ રીતે કટરની મદદથી કટ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા સરસ મજાના સ્પ્રિંગ રોલ બનીને તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને બધાને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.